નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। કોંગ્રેસના 99 સાંસદો પર આફત ગેરંટી કાર્ડ યોજના મામલે અલ્હાબાદ હાઈકોર્ટમાં દાખલ કરાઈ અરજી। ગુજરાતમાં નવું રાજકારણ શરૂ, કોંગ્રેસની ન્યાયયાત્રાને નીતિન પટેલે આડે હાથે લીધી। ગોવાના મંત્રી ગોવિંદ શિંદેએ કહ્યું, ભારતમાં લોકશાહી બસાવવી હોય તો દરેક હિન્દુ કપલે 2 બાળકો તો કરવા જોઈએ। સુપ્રીમ કોર્ટે આપ નેતા મનીષ સિસોદિયાને આપ્યા જામીન, 17 મહિના જેલમાં વિતાવ્યા બાદ થયો છુટકારો। બાંગ્લાદેશના વડાપ્રધાન ભારત આવ્યા, કંગના રાણાવતે કહ્યું, હવે ખબર પડી કે રામ રાજ્ય કેમ છે જરૂરી। પંડિત પરિવારોને ન્યાય આપવાની માંગણી સાથે મોરબીથી કોંગ્રેસની યાત્રાનો પ્રારંભ। રશિયા સાથે યુદ્ધનો અંત લાવવા પીએમ મોદી શાંતિદૂતના રોલમાં 23મીએ જશે યુક્રેન। સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ, મથુરા કૃષ્ણ જન્મભૂમિ કેસમાં સર્વે પર પ્રતિબંધ ચાલુ રહેશે। જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાની જાહેરાત ઓક્ટોબર પહેલા થવાની શક્યતા। બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે મોટી સંખ્યામાં સરહદ પર ઉમટી પડ્યા 500 વ્યક્તિઓએ ભારતમાં ઘૂસવાનો કર્યો પ્રયાસ। ગુજરાતના સુરત શહેરમાં ટ્રાફિક પોલીસે 12 લાખના ઈ મેમો આપ્યા પણ 20% લોકોએ પૈસા ભર્યા નથી। બાંગ્લાદેશ બાદ પાકિસ્તાનમાં હિંસા, સેનાએ આપી ચેતવણી। અનિલ ચૌહાણે કહ્યું, ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર સરહદ પર તણાવ વધવા લાગ્યો। શક્તિસિંહ ગોહિલના નિવેદન પર બીજેપી નેતા ગોરધન ઝડપિયા બોલ્યા, આદિવાસી સમાજની સાથે સૌથી વધુ અન્યાય કોંગ્રેસે કર્યો। વારિસ પઠાણ ઉદ્ધવ ઠાકરે પર થયા નારાજ, કહ્યું, જ્યારે તેમને વોટ જોઈએ છે ત્યારે તેઓ મુસ્લિમો પાસે આવે છે। બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસના રાજ્યાભિષેક પર પીએમ મોદીનો મેસેજ, આશા છે કે માઇનોરિટીની સુરક્ષા થશે। આતંકવાદી પન્નુની ધમકી, પંજાબના સીએમ ભગવંત માનને ધ્વજવંદન નહીં કરવા દેવાય। શેખ હસીનાએ કહ્યું, ઇસ્લામી કટ્ટરપંથી તત્વો સાથે ગાઢ સંબંધ ધરાવતી ખાલિદા જિયાની અને બીએનપી સાથે હિન્દુઓનું ભવિષ્ય ધૂંધળું। હવે અભિયાન નહીં, સીધી જંગ, હર્ષ સંઘવીએ ડ્રગ્સના આકાઓને આપી કડક શબ્દોમાં ચેતવણી। આંબાલાલ પટેલની ખેડૂતોને ચેતવણી સાથે મહત્વની સલાહ, 15મી બાદ વરસાદ ભૂક્કા બોલાવશે। મહારાષ્ટ્રમાં ઇન્ડિયા ગઠબંધન ઉદ્ધવ ઠાકરેને સીએમ તરીકે જાહેર કરશે। નીતિશ કુમાર મોદી સરકારથી સમર્થન પરત લે, સીમા ભારતીએ જેડીયુને કરી અપીલ। ન્યાયમાં વિલંબ થઈ શકે છે, નકારી શકાય નહીં, મનીષ સિસોદિયાના જામીન પર સુનીતા કેજરીવાલ બોલી। ગુજરાત સરકાર 8 થી 15 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે 40 થી 50 લાખ તિરંગાનું વિતરણ કરશે। હીરા ઉદ્યોગ બાદ ગુજરાતમાં વધુ એક એમ્બ્રોઇડરી ઉદ્યોગ પણ મંદીના કારણે ભાંગી પડતા 6 લાખ કારીગરો બેરોજગાર બન્યા। ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રક્ષાબંધન પર મહિલાઓને 2 દિવસ મફત મુસાફરી। મોદી સરકારનો યુવાનો માટે માસ્ટર પ્લાન, બેરોજગારીમાંથી મળશે છુટકારો, 4.10 કરોડ યુવાનોને મળશે લાભ। ખેડૂતોની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને ઝારખંડ સરકારે ખેડૂતોની 2 લાખ સુધીની લોન માફ કરવાની આપી મંજૂરી। દેશમાં પ્રથમવાર અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડશે 20 કોચની વંદે ભારત ટ્રેન। ભારતમાં બાંગ્લાદેશવાળી થવાની કોંગ્રેસ નેતા ખુરશીદના નિવેદનથી હોબાળો। વક્ફ બોર્ડ સંશોધન બિલ લોકસભામાં રજૂ થતા વિપક્ષે કર્યો ઉગ્ર વિરોધ। યુપીઆઈ યુઝરો માટે સારા સમાચાર, ટેક્સ પેમેન્ટની લિમિટમાં આરબીઆઈએ કર્યો વધારો, હવે 5 લાખ સુધી કરી શકશો ટ્રાન્ઝેક્શન। મંદીનો સામનો કરી રહેલા હીરા ઉદ્યોગને જીવંત રાખવાની આર્થિક પેકેજની માંગ સાથે આમ આદમી પાર્ટીનું સુરત કલેક્ટરને આવેદનપત્ર। વિપક્ષના વિરોધ વચ્ચે લોકસભામાં વક્ફ બિલ રજૂ કરતા કોંગ્રેસે કહ્યું, આ બંધારણ પર હુમલો છે। અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, તમે મુસ્લિમોના દુશ્મન છો, આ વક્ફ બિલ તેમનો પુરાવો છે। ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા મુદ્દે અમદાવાદમાં વિદ્યાર્થીઓના સમર્થનમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં રસ્તા રોકો આંદોલન કર્યું। ચેક ક્લિયરિંગ પર આરબીઆઈનો મોટો નિર્ણય, હવે થોડા જ કલાકોમાં ચેક ક્લિયરિંગ થઈ જશે।
સીએમ હેમંત શર્મા બાંગ્લાદેશને લઈને ચિંતિત, આસામ અને બંગાળમાં પણ થઈ શકે તે ઉથલપાથલ. અવિમુક્તેશ્વરાનંદ સ્વામી જ્ઞાનીબેનથી ખુશ, કહ્યું તેઓ કોંગ્રેસના એમપી હતા, હવે 100 કરોડ સનાતન ધર્મીઓના પણ નેતા બની ગયા. બાંગ્લાદેશમાં બળવો અને અશાંતિ વચ્ચે મમતા બેનર્જીએ તમામ સમુદાયના લોકોને શાંત રહેવાની કરી અપીલ. સરકાર ગાય રાખનારા દરેક ખેડૂતોને દર મહિને તેમની ગાય માટે 900 રૂપિયાની નાણાકીય સહાય આપશે. સરકારે ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટે 3 લાખ સુધીની લોન સહાયત ચાલુ રાખવા માટે આપી મંજૂરી. બાંગ્લાદેશમાં હિન્દુઓને ટાર્ગેટ કરી રહ્યા છે, એકજૂથ થઈને લડવું પડશે, બોલ્યા સીએમ યોગી. હવામાન વિભાગ દ્વારા આગામી 24 થી 48 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી. ગેનીબેન ઠાકોરે પશુઓની ખરીદી અને વીમા પર લાગતો જીએસટી હટાવવાની કરી માંગ. સુરતમાં સુમુલ ડેરીના પાઉચમાં થતા ડુપ્લિકેટ ઘીના વેચાણનો પર્દાફાશ. બાંગ્લાદેશની જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ખાલિદ જિયાને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ. વિધવા પેન્શન માટે પુનઃલગ્નનું પ્રમાણપત્રની જરૂર નહીં, ગંગા સ્વરૂપા બહેનોના હિતમાં સરકારનો નિર્ણય. કોંગ્રેસની ન્યાયયાત્રા સામે ભાજપનું શક્તિ પ્રદર્શન, 10મી ઓગસ્ટે તિરંગા યાત્રાનો રાજકોટથી પ્રારંભ. સીએમ ધામીની મોટી જાહેરાત, કેદારનાથ માટે હેલિકોપ્ટરના ભાડામાં કરાયો 25% ઘટાડો. ટુ વ્હીલર માટે ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો આદેશ, બાઇક ચલાવનારની સાથે હવે બાઇક પાછળ બેસનારાઓને પણ હેલ્મેટ પહેરવું પડશે. સરકારી કર્મચારીઓ માટે મોટો આંચકો, સરકાર 18 મહિનાનું ડીએનું બાકી નહીં ચૂકવે. રાજ્યસભાની 12 બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત, 3 સપ્ટેમ્બરે મતદાન શરૂ. ભાજપના પ્રવક્તા રાકેશ ત્રિપાઠીએ કહ્યું, અખિલેશ યાદવ તેમના પિતાથી 4 ડગલા આગળ વધી ગયા છે. અમદાવાદની ખાનગી સ્કૂલોની ફીમાં 5 થી 10% સુધીનો વધારો. શ્રાવણ મહિનાની શરૂઆત થતાં ફૂલોના ભાવમાં 30% સુધીનો વધારો. સ્વામી શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજીએ બાંગ્લાદેશની આર્મીને હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની અપીલ કરી. મુખ્યમંત્રી સાથે સાધુ સંતોની બેઠક, સંસ્કૃત યુનિવર્સિટી માટે જમીન ફાળવવાની માંગણી. બાંગ્લાદેશમાં વિવાદને કારણે ગુજરાતની ટેક્સટાઇલ અને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝને મોટી અસર. ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવી જોઈએ, કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે સંસદમાં ઉઠાવી માંગ. હાઈવે મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, ભારતીય ઓટો કંપનીઓ ટૂંક સમયમાં 100% ઇથોલિન પર ચાલતા વાહનો બનાવશે. રાજ્ય સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજનાના અંતર્ગત નાના કારીગરોને પોતાના મનપસંદ સાધનોની ટૂલકીટ અને તાલીમ સાથે દૈનિક 500 રૂપિયા આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રીની મોટી જાહેરાત, ખેતીના વિકાસ માટે 18,000 કરોડનું રોકાણ કરશે સરકાર. કોલેજમાં હિજબા પર પ્રતિબંધ સામે સુપ્રીમમાં સુનાવણી, હાઈકોર્ટના નિર્ણય સામે અરજી દાખલ. હવે અંધશ્રદ્ધા ફેલાવનારાઓની ખેર નહીં, ગુજરાતમાં કાળા જાદુ, અઘોરી અને અમાનવીય પ્રવૃત્તિઓ સામે બનશે કાયદો. ગુજરાત સરકાર જામનગર, ભાવનગર, દ્વારકા, સુરેન્દ્રનગર, પોરબંદર અને રાજકોટ જિલ્લામાં પર્યાવરણ પર્યટન માટે ઝોનલ પ્લાન બનાવશે. ઉત્તર પ્રદેશની યોગી સરકારે જે ખેડૂતો પાસે ખાનગી ટ્યુબવેલ કનેક્શન છે તેવા ખેડૂતોને 12 કલાક મફત વીજળી આપશે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમની જળ સપાટી 333 ફૂટે પહોંચી, સુરત જિલ્લાના તમામ તાલુકાના મામલતદારને સતર્ક રહેવાનો આદેશ. સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીના કારણે 15 ઓગસ્ટથી જન્માષ્ટમી સુધી મિની વેકેશનની જાહેરાત કરતા કારખાના 10 થી 12 દિવસ બંધ રહેશે. અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ભાજપ કોંગ્રેસ એક સાથે સાથી પક્ષોમાં મૂંઝવણ.